ફરી એકવાર દેવાયત ખવાડને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે એ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। આજ મુદ્દે વધારે માહિતી માટે મારી સાથે ગીર સોમનાથથી महत्वपूर्ण समाचार गीर सोमनाथથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવાડની મુશ્કેલીમાં વધારો થયો છે। એ સનાથલના ધ્રુવરાજસિંહ જાડેજા પર હુમલો કરવાની ઘટના બાદ હવે એ દેવાયત ખવાડને લઈ એ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ડાયરા કલાકાર દેવાયત ખવાડની મુશ્કેલીમાં એ ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર એ દેવાયત ખવાડને જેલ હવાલે કરવામાં આવ્યા છે। દેવાયત ખવાડની મુશ્કેલીમાં એ ફરીથી વધારો થયો છે। જ્યારે એ કોર્ટ દ્વારા એ તેમના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ગત મહિને એ તાલાળાની અંદર જે માથાકૂટ થઈ હતી તેને લઈ હવે દેવાયત ખવાડના એ રિમાન્ડ પૂર્ણ થતા એ હવે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। સાથે જે પણ આરોપીઓ હતા એ તમામને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદના આધારે એ તેમના રિમાન્ડ એ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં હાજર કર્યા। કોર્ટે તેમના જામીન છે એ ફગાવી દેતા આ તમામ આરોપીઓને અત્યારે એ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ જ મુદ્દે વધારે માહિતી માટે મારી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા અર્જુન જોડાયેલા છે। અર્જુન, જે રીતના એ સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ હતા તેમના એ રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કર્યા અને તેમને હવે એ જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। કૃણાલ, આપને જણાવી દઉં તો લોક સાહિત્યકાર દેવાયત ખવાડ અને તેમના સાથીઓ માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલ હુમલાના કેસમાં 7 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને તાલાલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે સાથે આરોપીને જામીન અરજી પણ નકારીને તમામને જૂનાગઢ જેલ હવાલે ખાતે મોકલ્યા હતા। તાલાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે આરોપીના રિમાન્ડની અવધિ વધારવા માટે અરજી કરી ન હતી અને બીજી બાજુ કે દેવાયત ખવાડે કરેલી જામીન અરજી નકારી કોર્ટે દેવાયત ખવાડ અને તમામ સાથીઓને આરોપીને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે। જી કૃણાલ, બિલકુલ આભાર જોડાવા બદલ। તો જે રીતના એ માહિતી સામે આવી રહી છે કે દેવાયત ખવાડ સહિતના એ જેટલા પણ આરોપીઓ હતા એ તમામને અત્યારે જૂનાગઢ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। આ ઘટનાની વાત કરવામાં આવે તો 1 મહિના પહેલા એ તાલાળા નજીક એ ગીરની અંદર એ દેવાયત ખવાડ સહિતના લોકોએ એ સનાથલના એ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર એ હિચકારી હુમલો કર્યો હતો। આ હુમલા બાદ એ દેવાયત ખવાડ સહિતના આરોપીઓ ફરાર હતા અને પોલીસે તાજવીજ હાથ ધરતા દેવાયત ખવાડ એ પોતાના જ ગામ દુધઈ પાસેના એક ફાર્મ હાઉસ ખાતેથી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને ગીર સોમનાથ લાવવામાં આવ્યા। ગીર સોમનાથમાં એ મોડી રાત સુધી એ કોર્ટની અંદર એ દલીલો ચાલી હતી બંને વકીલો વચ્ચે અને બાદમાં એ કોર્ટે તેમના જામીન એ બોન્ડ ઉપર એ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરીથી એ ધ્રુવરાજસિંહ ચૌહાણની અરજીના આધારે હવે દેવાયત ખવાડ સહિતના આરોપીઓના રિમાન્ડ થયા। રિમાન્ડ પૂર્ણ થવાની સાથે જ એ તાલાળા પોલીસ તેમને કોર્ટમાં લઈ ગઈ। કોર્ટમાં તેમના છે જામીન એ નામંજૂર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓને અત્યારે એ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢ જેલ ખાતે એ તાલાળા પોલીસ છે તેમને લઈ જઈ રહી હતી અને સાથે જ વાત કરવામાં આવે તો હવે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ છે તેમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આગામી દિવસોમાં ખબર પડશે। પણ અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયત ખવાડ સહિતના આરોપીઓ હવે એ જૂનાગઢના જેલ હવાલે છે।